તો કેમ છો બાલટી? મજામાં જઈશો તો બધાને ગુડ મોર્નિંગ. મારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં જઈશો. તો આજના વ્લોગમાં કાંઈ ઓમ બહુ જાજુ હેતો નહીં, આજ ઘરે હતા એટલે કીધું ઉતારી નાખી. આજ તમે જોતા રહેજો કેવું શું આગળ થાય છે, એ હજુ બતાવશે પછી જોઈ કેવું થાય છે હવે. બાકી અટાણે તમે અહીંયા જો નદીને કાંઠે ઊભા હી, ઠંડી હવા ખાઈ છે. હમણાં આગળ પછી હંધુ શું થાય એ બતાવી. ઓકે, તો આપણે યાર દેશી માણા રહ્યા એટલે આપણે સવારમાં ફાંકી તો જોઈ, તમને ખબર જ છે. ફાંકી આપણે પહેલાં ફાંકી પછી આમ હંધુ કંઈક કામ ઉકલે, તા સિવાય દી ન ઉગે. આપણે સુખનો સૂરજ જ ન ઉગે, ફાંકી ન ખાઈને તા સિવાય. તમે સમજો હો ને? ફાંકી ખાઈ લઈ પછી આમ કંઈક આનંદ બાંધીને આવે. તમે જોતા રહ્યો. 1 hour later. તો ફાઇનલી હવે આપણે આમ હાઈલા જાય, આમ મળતા આવી. ઉઠી ગયા હે કે નથી ઉઠાઈ હંધઈ જોતા આવી. આમ તમે જોઈ રહ્યા છો આપણા કાકા હાઈલા આવે હે. આવો ભાઈ. શું વડીલ, શું હાલે? અરે બસ ગુડ મોર્નિંગ ભાઈ. વેરી ગુડ મોર્નિંગ. ત્યાં બ્લોગ કરી દીધો ચાલુ. નવરા બેઠા યાર, કાંઈક તો કરવું ને. ના કાંઈ વાંધો નહીં. કેમ છે ભાઈ બધાને? ભાઈ અત્યારમાં તમે આ છે યાર હવે વહેલા ઉઠા લાગે, રજા છે કે વેલા એટલે 11 વાગ્યા વડીલ. क्या बोला तूने? એવું સારું રહ્યા. તમારો બ્લોગ ચાલુ રાખો. આ બીજા વડીલ ઉઠી ગયા હે. બીજા વડીલ તો લગભગ શું ખબર. આ વડીલ અરે પણ આમ તમે જોઈ રહ્યા છો, આમ જો ક્યાં જવું હવે? આમાં કાલાવડ જવું. ઓકે ભાઈ, ગુડ મોર્નિંગ ભાઈ. ગાડી કાઢો હાલો ફટાફટ. બસ જવું જ છે. કાલાવડ જવાનું. હાલો અમે જરીક કાલાવડ જઈ આવી અને થોડું કામ છે ઊંડામાં, એ કરતા આવી. જાણો કે હાલ ભાઈ હાલ ફટાફટ ઊંડા લઈ લે બહાર. અમે અટાણમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. વેરી ગુડ. એટલે પર્યાણ કરતા એટલી મોડું થઈ ગયું જવાનું. એટલે વાગ્યા 11 હો. હવે જાવું છે. આમ અડધી કલાકનું કામ છે, કામ કરીને રિટર્ન થઈ ગયું છે. ભાઈ વડીલ આમાં કાંઈ છે નહીં. હમણાં આવતા રહી કલાકમાં તમારે આવવાનું. અમારે શેમાં આવવું? આ ડીલા વાળી પડી નવરી. એનો થોડો ઉપાડવાનો યાર. લે ઉભા તો રહ્યો. આ બધું બંધ કરી દો. અત્યારે ઠંડી કેવી છે. હાલો તો હમણાં મળ્યા આવું. બરોબર. આ કેટલીક વાર લાગશે? કલાક ઉપર. 12 વાગ્યા. એક હા ફચકાવે છે. હાલો હાલો બરોબર. જય દાણીવાળા દાદા. હાલો પછી મળ્યા. A few moments later. આ જો ટીંગાડી દીધું હો. પણ જો ન હોય એવા ખેલ આદરે. જો હવે એની પાછું હેઠું બોલાવે. હવે એ આવતું હોય છે. હવે એ આવે એ પવન નું કોરી જા હો. ટાઈટ નો લાગે. આ ખરાબ બપોરે ટાઈટ લાગે. અરે ટાઈટ છે એની વાત જ પૂછમાં. આ ઊંધો આ પહેર્યું. ઊંધો ન હોય ને હમું હોય. હા એ હવે કેટલા વાગે? કાલ આવ્યો તો 2 વાગ્યા. 1 hour later. તો ફાઇનલી હવે નાહી ધોઈને આમ બાયણે નીકળ્યા. વાતાવરણ જરાક આમ કંઈક ઠીક છે. બહુ તડકો ને એવું નથી, ઠંડી લાગે છે. હવે આપણે પહેલા ફાંકી ખાતા આવીએ એટલે ઠંડી બંડી બધી ઉડી જાય. मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार આ એક તો અમારે શેઠ આગળ હાઈલા જાય છે, તમે જોઈ રહ્યા છો. આવી ગયા હો.
તો તમે શું લેવા ગયા હતા ને શું કરીને આવ્યા? તો તમે કાલાવડ શું લેવા ગયા હતા ને શું લઈને આવ્યા? ગાડી રિપેર કરાવવાના હતી. તેમાં કેટલો ખર્ચો કર્યો? 2000. હું નાખ્યું એ તો કયો કે એ બતાવી છે ત્યાં રૂબરૂ. ઓલું હોય જ. હા. પછી બ્રેકના ડટ્ટા. પછી હા એટલે હા ઓલું શું કહે ચેન દાદે ચેન દાતી આખી. બીજું બસ આવતા રહ્યા બસ. તો તમે 11 વાગે ગયા હતા ને 1 વાગ્યા ઓલા 1 નહીં 1:30 વાગ્યા હાલ તો લાગે ને મોટા ધીમે ધીમે આપણે આખી આપણે ક્યાં શું વાત કરસ? अरे एक्साइटमेंट मतलब क्या? कहाँ बैठा हूँ, किससे बात कर रहा हूँ, क्या बात कर रहा हूँ, समझ में नहीं. कंट्रोल कंट्रोल उदय. ધીમે ધીમે આમાં તો જો આ હંદાય રીલું જોવામાં જ નવરા નથી. હાલો હાલો ગામમાં મળ્યા. અરે આમને આમ જ મારા ગામ સુધી લઈને જાવ જો આમ જ સુકુન હવે આમને આમ જ ગામ સુધી લઈને જાવ યાર. હવે હાથ દુખવા માંડ્યો ગામમાં જઈને ભેગા થાય. हरामी हो बेटा. 3 વાગ્યાનો ડોઝ એવો બપોર પછી 3 ખાવો હે 2 દાણા મોકલાવું મારા વાલા ઓરિજિનલ હો બાબુ પાર્સલ 2 દાણા જાજો નહીં તો ભાઈ મારે ઘટે. કહેતા હોય તો મોકલાવું બોલો. હાલો તમે તો ન ખાવ કાંઈ નહીં હું તો ખાઈ લઉં ને યાર. આમ મને નકો માથું દુખે સમજ્યા તમે. હવે બંગ મળે આમાં ગમને બકાવે. આ નવું બગા ઉગામ હમી વગે ઉખે ઉખે બેખ્યું હે. આકા કંકંગ વાગે ઉખે હે. हम गो क्या सीन है, वाह क्या सीन है. कहो người cái બેખો હે કાય કંકંગ હે અંગો હા ખાયા કમે મોખું ગો. આ કાયમ બકાવો કાકા વાગા ત્રણ આકા ઉખો કમ ગો. આપણે ગેંગ પાસે કાકા આવે આવો આપણે ભેગા. એમાં ક્યાં દેખો આવું શું કરે તમે ગોવા કાંઈક અંગ કાળા ઘોડા કરે હે. Hello guys. Awo Gautam bhai awo. Awo Gautam bhai awo. Sa Gautam bhai દાડે બેઠ રમવાનું કહે છે. આ ભાઈને લીલીમ કોડ કરવું है. 7 बार बोल रहे हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. ભાઈને દાડે બેઠ રમવું. જ્યારે અમે આ વિનોદ કાઢી લીધો અમે મને તો રીડિંગ મારી જો તો તારે ગેમ ડાઉનલોડ કરવી પડે તા મને રીડિંગ શેર કરી WhatsApp. પણ મેં અકાઉન્ટમાં નાખી દીધો તો આ હંગાઈ ખોખવા ભાવમાં ધ્યાન દેતા નથી. આ અમારી સેફટી છે Z+ સિક્યોરિટી હે. તમે જોઈ રહ્યા છો Z+ સિક્યોરિટી હે અમારી. હા નામ તમે જોઈ રહ્યા છો અમે ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે. ધ્યાનમાં જવા માટે તૈયાર થઈ રહ્યા છે રાહુલભાઈ. આ ક્યાં છે?
એને તું શર્ટ બતાવી આમે ભાઈ જો આ વ્લોગમાં આવી જાય ને. અરે ભાઈ ભાઈ બ્લેક હો ભાઈ. આ ગોદડા તો કાઢો હવે આને કાઢો. ક્યાં રાખું ગોદડું? આ કારીગર આવ્યા હે 300 રૂપિયા દાડી. अब आए ना लाइन पे ગાડીને એક વરસ થઈ ગયો મોટા. વાર છે હજી. શું વાર વાર કાંઈ નથી હવે. 2 દી બાકી છે. હું 2 દી બાકી છે. 2 દી પ્લસ કાંઈ ન કરાય, આ છે એ હકાય. હું તો એમ તો વરદી પછી કરાય, જે કરવું હોય. તો પછી હરીસાઈ ન કટાય ભાઈ. કાયદેસર ગાડી રાખવી હોય ને. क्या बोला तूने રીતે કપડા મારો ઓલું મારે જ કપડું દીધું ભાઈ. તો ઓલું હે આવડો ઈ નહીં, ઈ થી લીટા થાય ઓલું જ મારી ઈ ભલ જોવું પડે. એ લઈ જતો નથી હું. અહીં મારી હજી એમાં કાંઈ હે ડબ્બા એ બધાય. હા જોઈને તો પછી ઓલી ભૂલાઈ જાય. આને જોઈને તો ઓલું ભૂલાઈ ઈરાદે સમજ રહ્યો ને. બ્લેક માં કાંઈ જો મચ કરી નહીં દીધી, મચ કરી નહીં. આ જો પણ લે આ હા આમ જોવો ને તમે યાર, हितेश भाई कैसे कैसे लोग रहते हैं यार. ऐसे बड़े बड़े लोग रहते हैं यहाँ बताइए. હા તો ફાઇનલી 5 વાગે અને અમે અમારા દળે બેઠ રમવા આવી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો તો આ રજા હે તો કંઈક નવરા બેઠા આવું કંઈક આમ શરીરને આમ તંદુરસ્તી રહે ને. સમજો ને તમે. આમ જો આવવા માંડ્યા હે. ચડ્ડી ગેંગ. બેટ તો રસ નું છે. કોને સમલા આ ગૌતમભાઈ. આમ ગૌતમભાઈ બિલ્ડિંગ માં હો. ઓલું બેટ રાખો ઓલું. ઓય આ ખિલાડી થાકી ગયો. એ અમારામાં વિડિયો કાંઈ વાંધો નહીં. અમે અત્યારે મહાણમાં આવ્યા છે તાપવા. મહાણ બાયણ બધું બંધ છે. માર કાંઈ નથી. સાહિલભાઈ બહુ ફાટે છે. સાહિલભાઈ બહુ ફાટણી ના કાંઈક જો ઉભા રહ્યો ભડકો કરો ભાઈ. આ ભડકો જ છે. આનથી વધારે નો આ બે ખબર કાક કયો કોનું ઈ હું કે કાયમિક ટેમ્પી માં નમસ્તે આવે. ગાઈસ. ઓય નહીં કે લાકડા મારે હમું રાખ ને ભાઈ. સંતોષ થઈ જાય ને. अरे एक्साइटमेंट मतलब क्या कहाँ बैठा हूँ किससे बात कर रहा हूँ क्या बात कर रहा हूँ समझ में नहीं कंट्रोल कंट्रोल उदय સિમેન્ટના ડબલા જ ભર્યા. ઓલા સિમેન્ટની થેલીઓ જ નાખી છે. તો હવે આપણે વ્લોગનો એન્ડ કરી નાખી. તો બધાને ગુડ નાઇટ. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. પાછા નવા વ્લોગમાં મળી.